નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર। સૌરાષ્ટ્રભરમાં સૌ કોઈનું ભલું થાય તેટલું પાણી આપતી સૌની યોજનાનો પહેલો તબક્કો કાર્યાન્વિત કરાવતા પ્રધાનમંત્રી 115 જળાશયને નર્મદાના નીર વડે છલોછલ ભરી દેતી યોજના સાકાર થતા પાણીની અછત બનશે ભૂતકાળ। ઇજનેરી ચમત્કાર માટે ગૌરવ લેશે ગુજરાત। પ્રધાનમંત્રીએ કહ્યું, નર્મદાનું પાણી તરસ્યા સૌરાષ્ટ્ર સુધી પહોંચાડવા માટે ભૌગોલિક મર્યાદા કુદાવનાર ગુજરાત બનશે દેશ માટે પથદર્શક। ચોટીલા, જસદણ જેવા ઊંધી રકાબી જેવા પ્રદેશને કુદાવી જળાવતરણ કરવાનો પડકાર સાર્થક કરતું ગુજરાત। ખેતીવાડીમાં નવા વિક્રમ રચાશે। નર્મદા, સાબરમતી અને મહીસાગર નદીઓના આંતરજોડાણ કરવાની સફળતા બાદ હવે 115 ડેમના આંતરજોડાણની સિદ્ધિ મેળવતું ગુજરાત। 12,000 કરોડના ખર્ચવાળી સૌની યોજનાને પરિણામે ખેડૂત માટે ઉગશે સોનાનો સૂરજ। એલઈડી બલ્બથી માંડી રાંધણ ગેસના જોડાણ અને સિંચાઈના પાણીથી માંડી ગામડાને સડક આપવાની સિદ્ધિઓ બદલ શાબાશી મેળવતું ગુજરાત। શૌચાલય બાંધકામમાં અવ્વલ રહેલા ગુજરાતને સ્વચ્છાગ્રહ માટે કોલ આપતા પ્રધાનમંત્રી। સૌરાષ્ટ્રનું જળ સંકટ બિલકુલ ભૂતકાળ બની જાય તેટલું સચોટ આયોજન કરવા બદલ પ્રધાનમંત્રી મોદી પ્રત્યે આભારભાવ વ્યક્ત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી। સ્વપ્નદ્રષ્ટાની મહેનત સાકાર થતા સૌરાષ્ટ્રને મળશે ભરપૂર પાણી। પ્રધાનમંત્રી મોદીની સતર્કતાને લીધે દૂરદર્શન કેમેરામેનનો થયો આબાદ બચાવ। આજી ડેમ 3 જળાશયમાંથી પ્રધાનમંત્રી દ્વારા પાણી છોડાય તે દ્રશ્ય ઝડપવા માટે ગોઠવાયેલો કેમેરા તણાયો। શ્વેત ક્રાંતિ બાદ ચરોતર સૂર્ય ઉર્જા ક્રાંતિ તરફ અગ્રેસર। ઢૂંઢી સૌર ઉર્જા સહકારી મંડળીએ 5,097 યુનિટ સૂર્ય ઉર્જા ઉત્પન્ન કરી MGVCLને વેચી મંડળીની આવકનો પ્રથમ 36,000નો ચેક ખેડૂતોને કર્યો અર્પણ। સમાચાર વિગતવાર જોઈએ। ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો। સૌરાષ્ટ્રવાસીઓને પાણીની સમસ્યાથી છુટકારો આપનાર ₹12,000 કરોડના ખર્ચ તૈયાર થયેલી સૌની યોજનાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કરી પોતે વર્ષ 2012માં સેવેલા સ્વપ્નને ચરિતાર્થ કર્યું। આ યોજના હેઠળ કુલ 4 લિંક થકી સૌરાષ્ટ્રના 115 ડેમને નર્મદાના નિરર્થક વહી જતા પાણીથી છલોછલ કરાશે, જેનું સમગ્ર કામ આગામી 3 વર્ષમાં પૂરું થશે। દિલ્હીથી જામનગર હવાઈ માર્ગે આવી પહોંચેલા પીએમ ખરાબ હવામાનને કારણે બાય રોડ આજી 3 ડેમ સાઇટ પર આવી પહોંચ્યા હતા અને ડેમની સાઇટ પરથી પ્રધાનમંત્રીએ સ્વિચ મારફત ડેમના ગેટ નંબર 2, 3 અને 4ને ખોલી આજી 3 ડેમમાંથી નર્મદાના નીર દ્વારા સૌરાષ્ટ્રના 10 ડેમોને ભરવાની કામગીરી શરૂ કરાઈ હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ એમની સાથે રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રના 5,000 જેટલા ગામોને મળશે, જે 4 લિંક યોજનાઓ હેઠળ 1,126 કિલોમીટરની પાઇપલાઇનથી આ પાણી પહોંચાડવાનું છે। એમાંથી લિંક 1 યોજના મચ્છુ 2 થી શાની ડેમને જોડશે અને 180 કિલોમીટરની પાઇપલાઇન દ્વારા 30 જળાશયોને ભરી 81.78 હેક્ટર જમીનને નવપલ્લવિત કરશે। તો લિંક 2 હેઠળ ભોગાવોથી રાપડી સુધી 253 કિલોમીટર પાઇપલાઇન થકી 17 જળાશયો ભરાશે અને 77.47 લાખ હેક્ટર જમીનને એનો ફાયદો મળશે। લિંક 3માં વઢવાણ ભોગાવોથી વેલુ 1 સુધી 245 કિલોમીટર પાઇપલાઇન દ્વારા 28 ડેમ થકી 1.98 લાખ હેક્ટરને, તો લિંક 4માંથી લીંબડી ભોગાવોથી હિરણ 2 બંધ સુધી 448 કિલોમીટર લાંબી પાઇપલાઇન નંખાશે, જેનાથી 40 જળાશયોમાં પાણી ઠલાવવાથી 3.47 લાખ જમીનને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે। આ સૌની યોજનાનું ઉદ્ઘાટન કરી પીએમ મોદી સણોસરા જાહેર સભા સ્થળે જવા રવાના થયા હતા। તળ સૌરાષ્ટ્ર અને બાકીના ગુજરાત વચ્ચે રહેલો વિકાસનો તફાવત માત્ર પાણીની અછતને લીધે હોવાનું પારખી ગયેલા મોદી સાહેબે તેનો ઉકેલ પણ એક સ્વપ્નદ્રષ્ટા તરીકે ખોળી કાઢેલો।
વિચારને સાકાર થવાનો ઐતિહાસિક દિવસ સૌરાષ્ટ્રને સોનાનો સૂરજ હવે ઉગશે તેવો આત્મવિશ્વાસ અપાવી ગયો. કાર્ય પ્રારંભ અને લોકાર્પણ બંને જેમના વરદ હસ્તે થયા તે પ્રધાનમંત્રી મોદીએ કરેલી વાત પ્રસ્તુત છે. હાંસલ કરેલી સિદ્ધિઓનું આલેખન કરવાનું ચૂક્યા નહોતા. ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી તેજ ગતિએ વિકાસ પામતું હોવાનો દાખલો તેમણે ગર્વભેર આપ્યો હતો. આજે દુનિયા એમ કહે છે કે સમગ્ર વિશ્વમાં તેજ ગતિથી આગળ વધનારી ઇકોનોમી અગર કોઈ દેશની છે તો એ દેશનું નામ છે હિન્દુસ્તાન. યુરિયા ખાતરની અછત નિવારવા માટે નીમ કોટિંગનો પ્રયોગ રામબાણ ઇલાજ સાબિત થયો હોવાનું તેમણે કહ્યું હતું. જ્યાં જેટલું જોઈએ જ્યારે જોઈએ એટલું યુરિયા પહોંચ્યું. કારણ નીમ કોટિંગ જ્યારે નહોતું થતું ત્યારે આ યુરિયા સબસિડી ભારત સરકારની ખેતરમાં નહોતું જતું, કેમિકલના કારખાનામાં જતું હતું. એ સસ્તા રો મટીરિયલ તરીકે ઉપયોગ થતો હતો, એની પ્રોસેસ થતી હતી, કેમિકલ પ્રોડક્ટ બનાવીને વેચાતું હતું. નીમ કોટિંગ પછી ગમે તેવી મોટી ફેક્ટરી હોય, ગમે તેવી ટેકનોલોજી હોય, 1 ગ્રામ યુરિયા પણ હવે કેમિકલ વાળાના કામમાં આવતું બંધ થઈ ગયું. ભ્રષ્ટાચાર પણ ગયો, બેઈમાની ગઈ, ચોરી ગઈ, લૂંટ ગઈ અને ખેડૂતની મુસીબત પણ ગઈ અને પરિણામે એને યુરિયા મળતું થયું. આ કામ આવી રીતે કરાય એ આપણે કરી બતાવ્યું ભાઈ. ખેડૂતને કુદરતી આફત સમયે આર્થિક રક્ષણ આપવા માટે લાંબા અનુભવ બાદ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ઘડાઈ હોવાનો પ્રધાનમંત્રીએ દાવો કર્યો હતો. પહેલી વાર આ દેશમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી ઇન્ટિગ્રેટર લઈ આવ્યા છે કે જેના કારણે 2% કે 1.5% સમગ્ર દેશમાં એક જ પ્રકારનો પ્રીમિયમનો દર અને ક્યાંય વધારે આવે તો સરકારની તિજોરીમાંથી નાખવામાં આવશે. ખેડૂત પાસેથી 2% અને 1.5% અને ફળફળાદી હોય તો 5%. આવો એવી ફસલ વીમા યોજના લાવ્યા કિસાનને સુરક્ષિત કરવા માટેની પરફેક્ટ યોજના સાથે કામ કરી રહ્યા છે. ગરીબ પરિવારની માં બહેન દીકરીને ચૂલો ફૂંકવાની કડાકૂટમાંથી મુક્તિ આપવા માટે 2019 સુધીમાં રાંધણ ગેસ જોડાણ સર્વને સુલભ બનાવવાની વાત પણ પ્રધાનમંત્રીએ કરી હતી. ગેસનું કનેક્શન લેવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું એ આપણને બધાને ખબર છે. ભાઈઓ બહેનો, આપણે આશ્ચર્ય થશે. આ સરકારે બીડું ઉઠાવ્યું છે 2019 પહેલા 5 કરોડ ગરીબ પરિવારોને ગેસના કનેક્શન આપ્યા. દેશભરમાં એલઈડી બલ્બનું વિતરણ લાગુ કરનાર મોદી સરકારને સૌથી ઉત્તમ પ્રતિસાદ ગુજરાતમાંથી મળ્યો હોવાનો આનંદ પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં એલઈડી બલ્બ લગાવવાનું અભિયાન ચલાવ્યું અને આજે મારે એમને અભિનંદન આપવા છે કે એલઈડી બલ્બ વિતરણમાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર 1 પર છે. 2 કરોડ એલઈડી બલ્બ પહોંચાડવાનું કામ આપે પૂરું કરી દીધું છે. સરેરાશ 2000 રૂપિયા ખાલી વીજળીમાં બચત થશે. 500 મેગાવોટ કરતા વધારે વીજળી બચત થશે અને હજારો ટન કાર્બન થતો બચી જશે. પર્યાવરણની મોટી સેવા થશે. ગામડાની કાયાપલટ અને ખેડૂતને પૈસે ટકે સદ્ધર બનાવવા માટે ગ્રામીણ સડક અને સિંચાઈની ભૂમિકા કેટલી અનિવાર્ય છે તેનો દાખલો પણ તેમણે આપ્યો હતો. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા હિન્દુસ્તાનના ખૂણે ખૂણે પાણી પહોંચાડવાનું એક ભગીરથ કામ પણ કરવાની નેમ સાથે સરકારે ગયા બજેટમાં એ કામની ઘોષણા કરી છે. ઘણીવાર લોકોને થાય, સાહેબ આ બધું કેવી રીતે શક્ય બને? કામ અઘરા છે, પણ અઘરા કામ લઈશું તો જ અઘરી સમસ્યાઓનું પણ સમાધાન થશે. હલકા ફુલકા કામો લઈશું તો અઘરી સમસ્યાઓનું ક્યારેય સમાધાન નહીં થાય.
ગુજરાતે શરૂ કરેલી બેટી બચાવો ઝુંબેશને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવાનો પ્રયાસ કેટલો સાર્થક રહ્યો તેની ખુશહાલી પ્રધાનમંત્રીએ રિયો ઓલિમ્પિક્સમાં મેડલ જીતનાર દીકરીઓના દાખલા સાથે આપી હતી. અને આપણે રિયો ઓલિમ્પિકમાં જોઈ લીધું. બેટી બચાવો ગુજરાતમાં આપણે વર્ષોથી કરતા હતા અને બેટીઓએ રિયોમાં દેશની કેવી લાજ રાખી છે, કેવી ઇજ્જત હારી છે. આ બેટીઓની તાકાત. હવે ભૂલ ન કરીએ દીકરા દીકરીમાં અસમાન વ્યવહારની ભૂલ ન કરીએ. અરે દીકરીઓ પણ દીકરાઓ કરતા જરાય પાછી નથી. એ દુનિયાએ જોઈ લીધું છે. કઠોર પરિશ્રમથી બદકિસ્મતી પણ બદલાઈ શકે છે તેનું ઉદાહરણ આપવા માટે તેમણે 2014 પહેલાના અખબારોની હેડલાઇન્સ યાદ કરવાની ટકોર કરી હતી. નર્મદે નર્મદે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. ગુજરાત સામે વિકાસના પડકાર અને તેનો ઉકેલ શોધવાની આપણી કુનેહના ભારોભાર વખાણ કરતા પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સ્તરે હાંસલ થયેલી માતબર સિદ્ધિઓનું બયાન રજૂ કર્યું હતું. મોદી સાહેબની નમ્રતા પણ ગુજરાતના હૃદયને આજે સ્પર્શી ગઈ જ્યારે તેમણે કહ્યું કે મારું ઘડતર કરનાર માટીને વંદન કરું છું, કારણ કે ગુજરાતે આપેલો અનુભવ મને દેશનું સંચાલન કરવામાં ખપ લાગ્યો છે. ગુજરાત સામે વિકાસનો પડકાર અને તેનો ઉકેલ શોધવાની આપણી કુનેહના ભારોભાર વખાણ કરતા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય સ્તરે હાંસલ થયેલી માતબર સિદ્ધિઓનું બયાન રજૂ કર્યું હતું. મોદી સાહેબની નમ્રતા પણ ગુજરાતના હૃદયને આજે સ્પર્શી ગઈ જ્યારે તેમણે કહ્યું કે મારું ઘડતર કરનાર માટીને વંદન કરું છું, કારણ કે ગુજરાતે આપેલો અનુભવ મને દેશનું સંચાલન કરવામાં ખપ લાગ્યો છે. સણોસરા ગામે યોજાયેલી જનસભામાં નર્મદે સર્વદેના જયઘોષ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકરાર કર્યો હતો કે ગુજરાતે દાખવેલી પ્રયોગશીલતાનો અનુભવ તેમને રાષ્ટ્રીય સ્તરે ખપમાં આવે છે. પાણી માટે નદી અને જળાશયનું ઇન્ટરલિંકિંગ કરી ગુજરાતે ઇજનેરી અચરજ સર્જ્યું છે. આ સૌની યોજના સોનું પકવવાની તાકાત રાખે છે. સોનું પકવવાની તાકાત રાખે છે અને સૌનું ભલું કરવાની તાકાત રાખે છે. એવી આ સૌની યોજના છે. અને આપણું કાઠિયાવાડ તો ઊંધી રકાબી જેવું છે. ચોટીલા અને જસદણ એ ટોપ પર અને બાકી બધો નીચે ઢોળાવો છે. આજે આ સૌની યોજના અંતર્ગત નર્મદા યોજના સૌરાષ્ટ્રની 6 નદીઓ સાથે તો જોડાઈ ગઈ. નદીઓ જીવતી થાય એટલે જીવંત થઈ જાય એટલી એની તાકાત હોય છે. એ કામ આના દ્વારા થઈ રહ્યું છે. 6 નદીઓમાં તાકાત આવી ગઈ છે. ભૂતકાળમાં નર્મદાથી મહી અને સાબરમતી આપણે જોડ્યા હતા. આજે અહીંયા 6 નદીઓને એનો લાભ મળી રહ્યો છે. નર્મદાનું પાણી મળતા કચ્છ હવે 70,000 ટન કેસર કેરીની નિકાસ કરતું થયું હોવાનો દાખલો આપતા તેમણે કહ્યું કે સૌનું ભલું કરવાની યોજના એટલે સૌની યોજના. પાણી પ્રબંધનનું પરિણામ છે કે 70,000 ટન કચ્છની કેસર કેરી એક્સપોર્ટ થઈ. પાણી બચવું પણ જોઈએ, કારણ આવનારી પેઢીઓની જવાબદારી પણ આપણા માથે છે. આપણે રહીએ પણ ન રહીએ, પણ આવનારી પેઢીઓ માટે પાણી રહેવું જોઈએ, કારણ કે આપણા પૂર્વજો આપણા માટે પાણી મૂકીને ગયા છે. આપણે પણ એમના માટે પાણી મૂકીને જવું પડે અને પાણી મૂકવા માટે આપણે બી પાણી મૂકવું પડે તો જ પાણી મૂકવાનું વ્રત પૂરું થતું હોય છે અને એ જવાબદારી આપણે નિભાવવી પડે. ગાંધી બાપુએ આપેલા સત્યાગ્રહના શસ્ત્રને યાદ કરતા તેમણે કહ્યું હતું કે બદલાયેલા સમયની તાકીદ પ્રમાણે ભારતે હવે સ્વચ્છાગ્રહનો અંગીકાર કરવાનો છે. ગુજરાતે શૌચાલય બાંધકામમાં રેકોર્ડ સ્થાપ્યો તેની પ્રશંસા પણ પ્રધાનમંત્રીએ કરી હતી. આઝાદીની લડતમાં સત્યાગ્રહનું મહત્વ હતું
તો ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે સ્વચ્છાગ્રહનું મહત્વ છે. સત્યાગ્રહની તાકાત ગુલામીની બેડીઓ તોડવામાં કામ આવી તો સ્વચ્છાગ્રહની તાકાત ગંદકીમાંથી મુક્તિ માટેનો માર્ગ પ્રશસ્ત કરશે. રાષ્ટ્રીય નેતૃત્વની ક્ષમતા આપતું ઘડતર કરવા બદલ ગુજરાતની માટીને વંદન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતને તેના હકનું સદાય મળતું રહેશે. આપણે ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ. એ પ્રયત્ન આગળ વધતો જ જશે એવો મને પૂરો વિશ્વાસ છે. અને ગુજરાતના હકનું જે હશે એમાં ભારત સરકાર ક્યારે પાછી પાણી નહીં કરે એ હું આપને વિશ્વાસ આપું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રી મોદીને રિવર ઇન્ટરલિંકિંગના સ્વપ્ન દ્રષ્ટા ગણાવ્યા હતા. આ નર્મદાના પાણી જાણે નદી વહે એમ જે રીતે વેવડાવીને આજના સૌરાષ્ટ્રના સોનાનો સૂરજ ઉગાડ્યો, સૌરાષ્ટ્ર માટે આજે યાદગાર દિવસ બનાવ્યો એવા નરેન્દ્રભાઈના હાથથી એમની યોજના, એમનો વિચાર, એમનું ડ્રીમ આજે સૌરાષ્ટ્રની જનતાને પ્રાપ્ત થયું છે. સૌરાષ્ટ્રમાં નર્મદાના નીરનું અવતરણ થતા લોકોએ ઉમળકાભેર પોતાની લાગણી વ્યક્ત કરી હતી. सबनी योजना से सब खेडूतों यहाँ पानी की अछत थी वो खत्म हो जाएगी. इससे बहुत बढ़िया फायदा होगा. गुजरात में हर जगह पानी मिलेगा. बहुत अच्छा काम किया है मोदी भाई ने. ये मोदी आया है तब से गुजरात में दुकाल नहीं पड़ा है. अब जो ये 115 जलाशय भर जाएंगे तो उसके बाद सभी खेत में पानी आएगा और विकास होगा. એક સમયે જે ઇજનેરી ચમત્કાર અઘરો લાગતો હતો તેવી સૌની યોજનાના લોકાર્પણ પ્રસંગે સૂચક રીતે તેમણે કહ્યું હતું કે દેશ હવે ગમે તેટલી અઘરી સમસ્યાનો પણ ઉકેલ માંગે તેને સંભવ બનાવતા ગુજરાત શીખી ગયું છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાવધાનીએ આજી ડેમ ખાતે દૂરદર્શનના સમર્પિત કેમેરામેનને પણ ચોક્કસપણે મદદ કરી હતી. વિઝ્યુઅલ્સમાં આ હકીકત કેદ થઈ ગઈ હતી. પ્રધાનમંત્રીએ બંધમાંથી પાણી છોડ્યું ત્યારે તેમણે જોયું કે પાણી ધસમસતું આગળ વધી રહ્યું હતું. તે હેઠવાસમાં દૂરદર્શનના કેમેરામેન ઊભા હતા. ભોપાલના આ કેમેરામેન કવરેજ માટે તૈનાત હતા અને લાઇવ ઇવેન્ટના શૂટિંગમાં તેઓ વ્યસ્ત હતા. પ્રધાનમંત્રી કેમેરામેન તરફ હાથથી ઇશારો કરીને તેમને કેમેરાથી દૂર ખસી જવા સંકેત કરવા લાગ્યા. પ્રધાનમંત્રી મોદી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નજીક જ ઊભા હતા. મુખ્યમંત્રી રૂપાણી પણ કોઈકને દૂર ખસી જવા સંકેત આપતા હોવાનું જોઈ શકાય છે. ગણતરીની પળોમાં જ બંધમાંથી મુક્ત કરવામાં આવેલું પાણી કેમેરાને બહાવી ગયું. કેમેરામેન પણ કદાચ સમજી ગયો કે પ્રધાનમંત્રી તેમને દૂર ખસી જવા સંકેત કરી રહ્યા હતા અને કેમેરામેન કેમેરાને છોડીને ધસમસતા પાણીથી દૂર જતા રહ્યા. કેમેરા પર ધસમસતા પાણી ફરી વળ્યા અને કેમેરાને તોડી નાખ્યો એ પણ વિઝ્યુઅલ્સમાં જોઈ શકાય છે. પાણી વહેવાનું શરૂ થઈ ગયું એ વખતે મીડિયાના કેટલાક મિત્રો ડેમની નીચેવાસમાં જ્યાં રિટર્નિંગ વોલ હોય ત્યાં આગળ કેમેરા લઈ અને આ બધું શૂટિંગ કરવા છેક નીચે ઊભા હતા. જ્યાં પાણીનો ફ્લો ચાલુ થયો, જેવું ડેમમાંથી પૂરજોશમાં પ્રેશરથી પાણી નીકળ્યું, તરત જ નદીમાં જાણે પૂર આવ્યું હોય એવી સ્થિતિ થઈ. જે કેમેરામેન ત્યાં આગળ એમની ટીમ સાથે વિડીયો ઉતારતા હતા, તમને જાણીને નવાઈ લાગશે. અમારા કોઈની નજર નહોતી, મોદી સાહેબની નજર પડી. સાહેબે તાલી પાડી પેલા ભાઈનું એટલા અવાજમાં ધ્યાન આકર્ષણ કર્યું અને એમને ત્યાંથી ખસી જવાનું કહ્યું. એ કેમેરામેન ત્યાંથી કેમેરો ત્યાંનો ત્યાં મૂકી દોડતા ઉપર ચડી ગયા. જો કદાચ એ ના ચડી ગયા હોત તો ધસમસતું જે પાણી આવતું હતું એ પાણીમાં કદાચ કોઈ અકસ્માત બની શક્યો હોત. અમદાવાદ પર વાદળ ગોરંભાયેલા છે. બપોરના સમયે જોરદાર ઝાપટું વરસી જતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. થોડા સમય માટે જાણે કે જનજીવન થંભી ગયું હતું. વરસાદી ઝાપટાએ લોકોને બફારામાં પણ મોટી રાહત આપી હતી. વરસાદી ઝાપટાને પગલે વાતાવરણમાં ફરી ઠંડક પ્રસરી ગઈ હતી. મોરબીમાં પણ માત્ર 2 જ કલાકમાં 2.5 ઇંચ પાણી વરસ્યું હતું. વરસાદને પગલે મોરબી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ભારતીય વાયુદળના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ રવિન્દ્રકુમાર ધીરે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતમાં સ્વાકની પ્રવૃત્તિઓથી રૂપાણીને માહિતગાર કર્યા હતા. ગુજરાતમાં આવેલા એરફોર્સ સ્ટેશનની કામગીરી માટે રાજ્ય સરકાર તરફથી પૂરતી સહાય આપવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી. ઉત્તર પ્રદેશના ભાજપના સાંસદ યોગી આદિત્યનાથ જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુના મહેમાન બનેલા આદિત્યનાથે આશ્રમની અંદર પૂજા વિધિ કરી ધર્મસભાને સંબોધી હતી. ગૌરક્ષા અંગે તેમણે ગૌપાલકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે દરેક વસ્તુ કાયદાની મર્યાદામાં રહીને થવી જોઈએ. ગોધન કે ગોચર બચાવવા સમાજમાં અશાંતિનું વાતાવરણ ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવે તે જ સાચી ગૌસેવા કરી ગણાશે. કેન્દ્રની મોદી સરકાર દલિતોના ઉત્કર્ષ માટે ચિંતિત હોવાનું ઉમેરી યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર જ દલિતોને પુનઃ સ્થાપિત કરશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. कहीं भी गौरक्षा का कार्य करना है तो कानून के दायरे में रह करके. ये हमारा कार्य नहीं कि हम किसी पर कहीं पर गौ तस्करी हो रही है कि हम गाय को पकड़ें और फिर उसको लेकर के चले गए और उनको अपने तरीके से मारे. अगर हम गौ तस्करी रोक रहे हैं तो पुलिस को सूचना देकर के पुलिस को हैंड ओवर करें. ये पुलिस की जिम्मेदारी है, प्रशासन की जिम्मेदारी है कि उस गौवंश को वह ले जाकर के उनकी परवरिश करें. देखें तब तक जब तक कि कोर्ट कोई फैसला नहीं कर लेता है. ખેડામાં ઠાસરા તાલુકાના ઢુડી ગામમાં વિશ્વની સૌપ્રથમ સૂર્ય ઉર્જા ઉત્પાદક સહકારી મંડળીની સ્થાપના થઈ છે. ઢુડી ગામના ખેડૂતોએ સૌર ઉર્જાના સહારે ખેતી કરતા થયા છે અને વધારાની સૌર ઉર્જાનું વીજ કંપનીને વેચાણ કરી કમાણી કરતા થયા છે. સમગ્ર દેશ અને દુનિયાને નાનકડા ઢુડી ગામના ખેડૂતોએ નવી દિશા ચીંધી છે. ત્યારે આણંદના ઈરમા ખાતે ઇન્ટરનેશનલ વોટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક કાર્યક્રમમાં ઢુડી ગામના ખેડૂતો દ્વારા પેદા કરવામાં આવેલા 5097 યુનિટ સૌર ઉર્જા MGVCL ને વેચતા ₹36,000નો ચેક GCMFના મેનેજિંગ ડિરેક્ટર RS સોઢીના હસ્તે ખેડૂતોને અર્પણ કરાયો હતો. આ પ્રસંગે GCMFના મેનેજિંગ ડિરેક્ટર RS સોઢીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ચરોતર શ્વેત ક્રાંતિ બાદ હવે સૂર્ય ઉર્જા ક્રાંતિનું પ્રેરણા બનશે. ડાંગ જિલ્લાના મુખ્ય શહેર આહવા ખાતે નવા બસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ ગયો. ₹1.14 કરોડના ખર્ચે નવીનીકરણ પામેલા ST ડેપોનું સાંસદ ડોક્ટર KC પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આહવાના ST ડેપોમાં 6 પ્લેટફોર્મ સહિત પાર્સલ રૂમ, મુસાફરો માટે વેઇટિંગ રૂમ, બેઠક વ્યવસ્થા, શૌચાલય બ્લોક, કંટ્રોલ કેબિન, ડ્રાઈવર કંડક્ટર રેસ્ટરૂમ, ઉપહાર ગૃહ, બુક સ્ટોલ અને મોબાઈલ શોપ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વાહન વ્યવહાર નિગમના ડિરેક્ટર બાબુરાવ તથા ધારાસભ્ય મંગળભાઈ ગાવિત હાજર રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ KC પટેલે વિવિધ પૂજા કલ્યાણલક્ષી યોજના વિશે પણ ખ્યાલ આપ્યો હતો. રાજસ્થાનના જાહેર બાંધકામ અને વાહન વ્યવહાર મંત્રી યુનુસ ખાન હાલમાં પ્રતિનિધિમંડળ સાથે ગતિશીલ ગુજરાતની છબી નિહાળવા રાજ્યની મુલાકાતે છે. અમદાવાદના રાણીપ ખાતે રાજ્ય સરકાર દ્વારા ઊભા થયેલા આધુનિક બસ ટર્મિનસની તેમણે મુલાકાત લીધી હતી. ટર્મિનસ ખાતે ઉપલબ્ધ પાર્કિંગ સહિતની વિવિધ સુવિધાઓ જોઈને તેઓ પ્રભાવિત થયા હતા. તેમણે બસ વ્યવસ્થાપનનું પણ નિરીક્ષણ કર્યું હતું. આવા બસ ટર્મિનસ રાજસ્થાનમાં કઈ રીતે ઊભા કરી શકાય તે બાબતનો અભ્યાસ કરવા આ પ્રતિનિધિમંડળ વડોદરા સહિતના બસ મથકોની પણ મુલાકાત લેવાનું છે. तो हम ये प्रयास कर रहे हैं कि छोटे कस्बे से लेकर के बड़े मेट्रोपॉलिटन सिटी तक किस तरीके की सुविधाएं होनी चाहिए मध्यम वर्ग को भी, और जो आम जो यात्री होता है उस यात्री के लिए पीने का पानी, बैठने की व्यवस्था, अच्छी ठंडी हवा और यात्रा करते हुए बस में बैठते हुए जो उसको सुविधाएं चाहिए वो कैसे मिल सकती है.
મહેસાણા જિલ્લાને જાહેર શૌચ મુક્ત જિલ્લો બનાવવા સરકાર, સ્વૈચ્છિક સંગઠનો અને શૈક્ષણિક સંસ્થાઓએ પણ કમર કસી છે. જિલ્લાના દરેક તાલુકાના પસંદગીના ગામમાં સ્વચ્છ ભારત અને શૌચાલય ઉપયોગ મુદ્દે જાગૃતિ ફેલાવવા પ્રયાસ થઈ રહ્યો છે. આ અભિયાનના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓએ ગોઠવા ગામે પહોંચીને શૌચાલય નિર્માણની કામગીરી ઝડપથી પૂરી થાય તે માટે શ્રમદાન કર્યું હતું. સ્વચ્છતા અભિયાનનો હિસ્સો બનીને વિદ્યાર્થીઓ શ્રમદાન માટે સતત 5 દિવસ ગોઠવા ગામે રહ્યા હતા. આ રાહે સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા વિદ્યાર્થીઓએ સાર્થક પ્રયાસ કર્યો હતો. પૂરી તકલીફ છે બાયણાની, પ્લાસ્ટરની, પાયાની બધી અંદર બેસવા સુધીનું હલકું એકદમ હલકું. પાટું મારી ભૂઈ પડે એવું બાયણું તો નીકળી જાય. ઉદાજી વેલાજી ગામના લોકો સાથે મળ્યા તો અમુક લોકોનું કહેવું હતું કે અમે કુવા ભરાઈ જાય છે તેથી અમે અંદર સંડાસમાં જતા નથી, પરંતુ તે લોકોની માન્યતા ખોટી છે. તો તેમને અંદર જવું જોઈએ, સંડાસનો ઉપયોગ કરવો જોઈએ. અમે તેમને સંડાસનો ઉપયોગ કરવો જોઈએ તેવું સમજાવ્યું. કાર્યક્રમ અંતર્ગત આજે અહીંયા હું વિસનગર તાલુકાના પ્રકાશભાઈ જોશી, બીઆરસી કોઓર્ડિનેટર, મને અહીંયા મૂકેલો છે એટલે હું આવ્યો છું ને મારી સાથે બાસણાના 2 લેક્ચરર છે. ભારત સ્વચ્છતા અભિયાન તો એનો પણ લોકોની અંદર જાગૃતિ આવે અને શૌચાલયનો વધારેમાં વધારે લોકો ઉપયોગ કરતા થાય તો એ માટે આજે અમે આજથી માંડીને શનિવાર સુધી 5 દિવસનો પ્રોગ્રામ રાખેલો છે. અમને અહીંયા કામગીરી કરીને ખૂબ જ મજા આવી. રાજ્યભરમાં જૈન સમુદાયના પર્યુષણ પર્વનો આરંભ થઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના વ્યારા ખાતે પણ મહારાજ સાહેબના સાનિધ્યમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી શરૂ થઈ ચૂકી છે. આ પ્રસંગે મહારાજ સાહેબે જણાવ્યું હતું કે કોઈ પણ જીવને દુઃખ પહોંચ્યું હોય તો અંધકરણપૂર્વક ક્ષમા યાચના કરવી એ જ પર્યુષણ પર્વનો સાર છે. પર્યુષણ પર્વે શ્રદ્ધાળુઓ 1 થી 30 દિવસ સુધીના ઉપવાસ પણ કરી રહ્યા છે. નિયમિત દેરાસર જઈને પૂજાપાઠ પણ થઈ રહ્યા છે. પર્વ દરમિયાન કતલખાના બંધ રાખીને સરકાર કાયદાનું પાલન કરાવે તેવી વિનંતી પણ કરવામાં આવી હતી. સમાભાવના દરેક લોકોને માટે આપણે સમાભાવના વ્યક્ત કરવાની છે. એ જ અહિંસા અને સમાભાવના એ 2 જ પર્યુષણ પર્વનો મુખ્ય અમારો ઉદ્દેશ છે. આ દરમિયાન 8મ તપ થાય, 3 દિવસનો ઉપવાસ, 28 તપ, માસ સમણ વગેરે તપોની આરાધના અત્યારે પણ સંઘમાં ચાલી રહી છે. 1 માસના ઉપવાસ પણ અત્યારે શરૂ થઈ રહ્યા છે અને ખૂબ જ સુંદર રીતે આરાધના થઈ રહી છે અને હજુ વધુને વધુ આરાધકો એની અંદર જોડાઈ રહ્યા છે. સરકારે બનાવેલ કાયદા મુજબ કતલખાનાઓ બંધ થવા જોઈએ, જે હજુ પણ ચાલુ જ છે. આ ટીવી ચેનલના માધ્યમથી અમે સરકારી અધિકારીઓને નમ્ર વિનંતી કરીએ છીએ કે કતલખાના બંધ કરાવે. ગઢડા ખાતે આવેલા આઈટીઆઈમાં સ્વરોજગાર તેમજ નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મેનેજર તથા લીડ બેંક મેનેજર તેમજ સમાજ કલ્યાણ કચેરીના અધિકારીઓએ હાજરી આપી હતી. શિબિરમાં સ્વરોજગાર લોન સહાયની યોજના તેમજ વિદ્યાર્થીઓને લોન માટેના સરળ ઉપાયોની માહિતી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ શિબિરનો લાભ લીધો હતો. શ્રાવણ માસના હવે 2 દિવસ બાકી રહ્યા છે, ત્યારે શિવ ભક્તો ભગવાન ભોળાનાથને રીઝવવાના પૂરા પ્રયાસો કરી રહ્યા છે. 12 જ્યોતિર્લિંગમાંના એક એવા સોમનાથ મંદિરે પણ પૂરા શ્રાવણ માસ દરમિયાન ભક્તોનો ભારે ધસારો રહ્યો છે. દરિયા કિનારે પ્રાકૃતિક વાતાવરણમાં બિરાજતા સોમનાથ મહાદેવના દર્શન માત્રથી શાંતિની અનુભૂતિ થાય છે. સોમનાથ મંદિરે તાજેતરમાં પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું. ઢોલ, નગારા અને ભજનના સૂરો સાથે ભક્તોએ ભોળાનાથની પાલખી યાત્રા કાઢી હતી. ફૂલોના શણગાર સાથે નીકળેલી આ પાલખી યાત્રાનો લાવો મોટા પ્રમાણમાં ભક્તોએ લીધો હતો. શિવ આરાધના માટેનું પર્વ એટલે શ્રાવણ માસ અને હાલમાં આ પવિત્ર માસના અંતિમ દિવસો ચાલી રહ્યા છે, જેને લઈ અંબાજી પંથકમાં શિવાલયોમાં ભારે ભીડ ઉમટી હતી. અંબાજીના વિવિધ શિવાલયોમાં શિવ ભક્તોને આકર્ષવા અલગ અલગ ઝાંખી કરાવવામાં આવે છે. પણ ગઈકાલે છેલ્લા સોમવારે અંબાજીના માનસરોવર અને કૈલાસ ટેકરીમાં આવેલ શિવાલયોમાં બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા.
અનોખા બાબા અમરનાથના દર્શન શિવભક્તોએ કર્યા હતા. માનસરોવરના પાણીમાં બિરાજેલા ભગવાન શંકરની આરતીએ જાણે હરિદ્વારમાં ગંગા મૈયાની આરતી જેવા દ્રશ્યો સર્જ્યા હતા, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો ને ફરાળી વાનગીનો પ્રસાદ આરોગ્યો હતો. શ્રાવણના અંતિમ સોમવારે શિવાલયોની અંદર શૃંગાર દર્શન કરવા જાય છે. તેવી જ રીતે માનેશ્વર મહાદેવની અંદર આજે અમરનાથ મહાદેવ બનાવવામાં આવ્યા હતા. દરેક ભાવિક ભક્તો આવી અને અહીં દર્શનનો લાભ લીધો. અને છેલ્લે આ શ્રાવણ માસનો અંતિમ સોમવાર હોવાથી પ્રતિ વર્ષની જેમ અંતિમ સોમવારે અહીંયા વિશેષ આરતીનો દર્શન થાય છે. જેમ કે ગંગા નદીના ઘાટ ઉપર જે આરતી થાય છે તેવી જ આરતી અહીંયા માનેશ્વર મહાદેવના માનસરોવરની કુંડની અંદર અહીંયા મહાઆરતીના દર્શન થાય છે અને લોકો ધન્યતા અનુભવે છે. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.